ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આજે રામનવમીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયું હતું। ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ રામનવમીનું પર્વ પરંપરાગત ઉમંગથી ઉજવાયું હતું। તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। દીપી શાહ હાઈસ્કૂલ 4 રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નગરના મુખ્ય માર્ગો ઉપર થઈને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી। આ પ્રસંગે રામધૂન આરતી અને પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાયો જોડાયા હતા, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા સંપન્ન થયા બાદ પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા હતા। जय माताजी, जय श्री राम। हूँ दिव्यराज यतीन्द्रसिंह गोहिल, भरूच जिल्ला करणी सेना मंत्री अने बजरंग दळनो एक सामान्य सेवक छूं अने झघडिया तालुकाना अखिल गुजरात अद्भुतिया संघनो प्रमुख छूं। आज राजपारडी मुकामे बजरंग दळ अने RSS द्वारा अपना रामलल्लानी जन्म जयंती रामनवमी निमित्ते खूब भव्य आयोजन करवामां आव्युं छे। शोभायात्रा करवामां आवी छे। एमां अमे आज अमारो सवारे प्रोग्राम हतो वालिया मुकामे, ज्यां महाराणा प्रतापनी प्रतिमानुं खूब मोटुं आयोजन करवामां आव्युं हतुं। एमनुं अनावरण 29 तारीखे राखेल छे। त्यारबाद अमे बपोर पछी अहींया प्रोग्राम होवाथी अहींया उपस्थित रह्या छे अने रामलल्लानी जन्म जयंतीनो आनंद माणीए छे। खूब खूब आभार। अस्तु।